નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વસુંધરા એકેડેમીમાં આપ સૌનું સ્વાગત છે. આજરોજ આપણે જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં જ્ઞાન સહાયક યોજના અંતર્ગત જે 11 માસના કરાર આધારિત ભરતી કરવામાં આવે છે એની જાહેરાત છે એ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ છે. એના વિશે આપણે જોઈએ તો આ જે યોજના છે એ જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જગ્યાના કરાર બાબતે ઓનલાઈન અરજી આમંત્રિત કરવા અંગે છે. એટલે કે એની જે જાહેરાત છે આવી ગઈ છે. એમાં જ્ઞાન સહાયક માધ્યમિક છે એનું જે ફિક્સ મહેનતાણું છે એ 24,000 રૂપિયા છે. વયમર્યાદા 48 વર્ષ છે. જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક છે એમાં જે જ્ઞાન સહાયક તરીકે લાગશે એમનું જે મહેનતાણું છે એ 26,000 છે. એમની ઉપલી વયમર્યાદા 50 વર્ષ રાખવામાં આવેલ છે. ત્યારબાદ આ જે જાહેરાત છે એની અંદર જે કેટલીક બીજી મહત્ત્વની બાબતો છે એના વિશે આપણે વાત કરીએ તો જે વયમર્યાદા છે એ ક્યારથી લાગુ પડે તો એની પણ અહીંયા સ્પષ્ટતા છે કે ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારોની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીની રહેશે. ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ જે ઉમેદવારો છે એ ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે જરૂરી હોય એવા જે પ્રમાણપત્રો છે એની સાથે હાજર રહેવાનું રહેશે. એટલે કે આપણે જ્યારે ઓનલાઈન અરજી કરીએ છીએ ત્યારે ઓનલાઈન અરજી કર્યા બાદ એના જે ડોક્યુમેન્ટ છે એ ક્યાંય જમા કરાવવાના રહેતા નથી. પણ જ્યારે પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આપણે બોલાવવામાં આવશે ત્યારે જે છે એ ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરવા માટે જે બધા ડોક્યુમેન્ટ્સ છે એ લઈ અને આપણે ત્યાં જવાનું રહેશે. હવે આ જે ઓનલાઈન અરજી કરવાની વાત છે તો એ કઈ રીતે કાર્ય કરશે તો ઓનલાઈન અરજી કરવાની જે શરૂઆત છે એ થશે તારીખ 9/7/2026 બપોરે 14 કલાકથી. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે એ 15/7 છે. મેરિટ લિસ્ટ જે છે એ 18/7/2026ના રોજ જાહેર કરવામાં આવશે. ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરીએ ડોક્યુમેન્ટ ચકાસણી અને શાળા પસંદગી માટે રિપોર્ટિંગ જે પ્રથમ જિલ્લા પસંદગી વિકલ્પ છે એ 20/7/2026 એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને શાળા પસંદગી પ્રથમ જે યાદી છે એમના માટે હશે. ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ ડોક્યુમેન્ટ ચકાસણી અને શાળા પસંદગી માટે બીજો જિલ્લા પસંદગી વિકલ્પ છે એ 22/7/2026 એટલે કે ત્યારે હશે. અને જે ત્રીજો પસંદગી વિકલ્પ છે એની તારીખ છે 24/7/2026. તો આ રીતે 3 રાઉન્ડમાં જે છે એ ઉમેદવારો પોતાનો જિલ્લો જે છે એ પસંદ કરી શકશે. તો અહીંયા જે આ જાહેરાત છે એની અંદર આ બધી બાબતો જણાવવામાં આવેલ છે. હજી પણ જે નવો GR જ્ઞાન સહાયક યોજનાને લઈ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે આવેલો છે એમાં ઘણી બધી બાબતો એવી છે કે જે ઉમેદવારોના મનમાં ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. તો એ જે GR છે એની જે મુખ્ય અને મહત્ત્વની સમજવા લાયક જે બાબતો છે એની સરળ સમજણ આપણે આ વિડીયોની અંદર જ મેળવીશું. જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનો જે નવો GR 2026 આવેલ છે એમાં લઈ અને વિદ્યાર્થીઓના મનમાં કેટલીક મૂંઝવણો છે તો એ મૂંઝવણો દૂર કરવા માટે આપણે એની જે કેટલીક મહત્ત્વની બાબતો છે એ અહીં સમજવાની છે. આ ઠરાવ અગાઉના જ્ઞાન સહાયક સંબંધિત તમામ ઠરાવો રદ કરીને નવો સંકલિત ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે. તેનો મુખ્ય હેતુ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓના કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણ અટકી ન જાય અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તથા મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સના લક્ષ્યો પૂર્ણ થાય તે છે. પહેલું છે યોજનાનો હેતુ શાળાઓમાં સમયસર શિક્ષક ઉપલબ્ધ રહે, વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે, ધોરણ પ્રમાણેના લર્નિંગ આઉટકમ્સ પ્રાપ્ત થાય, નિયમિત ભરતી ન થાય ત્યાં સુધી ખાલી જગ્યાઓ પર જ્ઞાન સહાયકની કરાર આધારિત નિમણૂક થાય. તો આ એનો જે યોજના છે એનો મુખ્ય હેતુ છે. બીજું છે યોજના કોણ અમલમાં મૂકશે તો સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર જે છે એ સમગ્ર ભરતી પ્રક્રિયાનું આયોજન અને અમલીકરણ કરશે.
લાયકાત અને પ્રાથમિકતા. હવે અહીં જે ઉમેદવારો છે એને નીચેના ક્રમમાં પ્રાથમિકતા આપવામાં આવશે. એટલે કે જે પ્રથમ પ્રાથમિકતા છે એ જે દ્વિસ્તરીય ટાટ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના જે ઉમેદવારો છે એમને આપવામાં આવશે. બીજી પ્રાથમિકતા છે જો ઉપરના ઉમેદવાર ન મળે તો કોઈ પણ વર્ષના જે ટાટ પાસ ઉમેદવારો છે એ જે જગ્યાઓ ખાલી જગ્યાઓ છે એમાં એપ્લાય પોતે એનું પસંદગી છે એ કરી શકશે. ત્રીજી પ્રાથમિકતા છે જો ટાટ પાસ ઉમેદવાર ઉપલબ્ધ ન હોય તો જરૂરી શૈક્ષણિક અને વ્યાવસાયિક લાયકાત ધરાવતા સ્નાતક અથવા તો અનુસ્નાતક ઉમેદવારો છે એ શાળાને પસંદગી કરી શકશે. તો મિત્રો અહીંયા આપણે આ જે બાબત છે ખાસ મહત્ત્વની છે કે પ્રથમ જે પસંદગીની તક છે એ દ્વિસ્તરીય ટાટ જે 2023માં લેવાયેલી એમાંના જે મુખ્ય પરીક્ષા પાસ ઉમેદવારો છે એવા ઉમેદવારોને જ પ્રથમ પસંદગી આપવામાં આવશે. એ પસંદગી મેળવી લીધા પછી જો જે તે જિલ્લામાં ખાલી જગ્યા હશે તો જે છે એ કોઈ પણ વર્ષના ટાટ પાસ ઉમેદવાર છે એ જે જગ્યા છે એને પસંદ કરી શકશે, શાળાને પસંદ કરી શકશે. અને તેમ છતાંય જો જે તે જિલ્લામાં જગ્યાઓ રહે છે અને દ્વિસ્તરીય ટાટ કે એના પહેલાંના વર્ષોમાં લેવાયેલી જે ટાટ છે એમાંના પાસ ઉમેદવારો ન મળે તો જે જરૂરી શૈક્ષણિક લાયકાત અને વ્યાવસાયિક લાયકાત ધરાવતા જે સ્નાતક અને અનુસ્નાતક ઉમેદવારો છે એમને એની તક આપવામાં આવશે. તો આ એની જે પસંદગી માટેની જે પ્રેફરન્સ છે એ આ રીતે ઉમેદવારો માટે રહેશે. 4 છે મહત્તમ ઉંમર. માધ્યમિક વિભાગ છે એમાં મહત્તમ ઉંમર એટલે કે ઉપલી વયમર્યાદા છે 48 વર્ષની છે. ઉચ્ચતર માધ્યમિક છે તો એમાં 50 વર્ષની વયમર્યાદા રાખેલ છે. મેરિટ કેવી રીતે બનશે? ટાટ ઉમેદવારો માટે જે છે એ ટાટમાં મેળવેલ ગુણના આધારે મેરિટ બનાવવામાં આવશે. નોન ટાટ ઉમેદવારો છે એમના માટે અંતિમ વર્ષના શૈક્ષણિક અને વ્યાવસાયિક ગુણની જે સરેરાશ છે, એવરેજ છે એ ગણવામાં આવશે અને એના આધારે મેરિટ બનાશે. માસિક માનદ વેતન જે છે એ માધ્યમિકમાં 24,000, ઉચ્ચતર માધ્યમિકમાં ₹26,000 હશે. કરાર મહત્તમ 11 મહિનાનો રહેશે અને વેકેશન સિવાયનો સમયગાળો જે છે એ કરારમાં આવરી લેવામાં આવશે. શૈક્ષણિક વર્ષ પૂર્ણ થતાં કરાર છે એ આપોઆપ સમાપ્ત થશે. કામગીરી સારી હોય તો નવા વર્ષમાં ફરી કરાર થઈ શકશે. જ્ઞાન સહાયકની કામગીરી. જ્ઞાન સહાયકે કઈ કામગીરી કરવાની રહેશે? તો જ્ઞાન સહાયક છે એમણે નિયમિત શિક્ષણ કાર્ય, ઉપચારાત્મક શિક્ષણ, મૂલ્યાંકન, તાલીમ, હોમ લર્નિંગ, સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ, શાળાની અન્ય શૈક્ષણિક કામગીરીમાં સહયોગ આપવો પડશે વગેરે જેવી કામગીરી છે એ જ્ઞાન સહાયકે સામાન્ય રીતે જે શાળામાં કરવાની હોય છે કરવાની રહેશે. હવે જે ભરતી રાઉન્ડ છે એમાં મોટાભાગના ઉમેદવારો છે એમને મૂંઝવણ થાય છે તો એની આપણે અહીંયા સરળ સમજૂતી મેળવીએ. ભરતી રાઉન્ડની જે પ્રક્રિયા છે એમાં જે રાઉન્ડ 1 છે એટલે કે પ્રથમ દિવસ છે ત્યારે શું હશે? ત્યારે દ્વિસ્તરીય ટાટ પાસ ઉમેદવારો છે એને પ્રથમ જે છે એ શાળા પસંદગી કરવાની તક મળશે. બરાબર, એટલે પહેલા રાઉન્ડનો જે પહેલો દિવસ છે ત્યારે માત્ર ને માત્ર દ્વિસ્તરીય ટાટ પાસ જે ઉમેદવારો છે એ શાળા પસંદ કરી શકશે. એ સિવાયના કોઈ પણ ઉમેદવારો છે એ શાળા પસંદ કરી શકશે નહીં અને દિવસના અંતે બાકી રહેલી જગ્યાઓ છે એ જાહેર કરવામાં આવશે. તો અહીં એક મહત્ત્વપૂર્ણ બાબત એ છે મિત્રો કે અહીંયા જેમ આપણે ભરતી હોય છે અને એનું જે ઓનલાઈન કે લાઈવ ડેશબોર્ડ ખાલી જગ્યાઓ બાબતેનું અને ભરેલી જગ્યા બાબતેનું જે ઓનલાઈન લાઈવ કરવામાં આવે છે એવું જ ડેશબોર્ડ આ જે જ્ઞાન સહાયક ભરતીમાં છે એ જાહેર કરવામાં આવશે એવી શક્યતા છે. બીજું છે જિલ્લો બદલવાની પ્રથમ તક. પ્રથમ દિવસે રાત્રે 10 વાગ્યાથી લઈ અને બીજા દિવસે સાંજે 5 વાગ્યા સુધી ઉમેદવાર અરજીમાં ફેરફાર કરીને બીજો જિલ્લો છે પસંદ કરી શકશે. પસંદ કરેલા જિલ્લામાં બીજા દિવસે હાજર રહેવું ફરજિયાત રહેશે. એટલે કે ધારો કે કોઈ એક જિલ્લાની અંદર જે ઉમેદવારો છે એમણે અરજી કરેલી છે પરંતુ પ્રથમ રાઉન્ડ 1 પ્રથમ દિવસમાં જ જે જગ્યાઓ છે બધી ભરાઈ જાય છે અથવા તો ભરાવાની સંભાવના રહે છે તો જે ઉમેદવાર છે એ બીજા કોઈ જિલ્લામાં લાઈવ ડેશબોર્ડમાં જોઈ અને જગ્યાઓ વધારે ખાલી હશે તો એ જિલ્લો જો એ ઈચ્છે તો એ પસંદગી આપી શકશે. ત્યારબાદ રાઉન્ડ બીજો છે એમાં રાઉન્ડ બીજો જે છે એ ત્રીજા દિવસે હશે કારણ કે બીજો દિવસ જે છે તેમાં જિલ્લો બદલવાની તક આપવામાં આવશે એટલે એ ઓનલાઈન પ્રક્રિયા ત્યારે
શરૂ હશે, એટલે રાઉન્ડ 2 છે એ ત્રીજા દિવસે હશે. એમાં કયા ક્રમ મુજબ પસંદગી થશે? તો એમાં જે સુધારેલી પ્રથમ યાદીના ઉમેદવારો છે, એટલે કે ધારો કે કોઈ ઉમેદવારો જિલ્લો બદલી અને જે તે જિલ્લામાં આવે છે, તો એ ઉમેદવારોનું નામ એ સુધારેલી પ્રથમ યાદીના ઉમેદવારો તરીકે જે તે જિલ્લામાં આવશે. ત્યારબાદ જે છે એ કોઈ પણ વર્ષના ટાટ પાસ ઉમેદવારોએ જે તે જિલ્લો પસંદ કરેલ છે, તો એમને જે છે એ તક આપવામાં આવશે. ત્યારબાદ જે છે એ જિલ્લો બદલવાની ત્રીજી તક ત્રીજા દિવસે રાત્રે 10 વાગ્યાથી લઈ અને ચોથા દિવસે સાંજે 5 વાગ્યા સુધી પ્રથમ અને બીજી યાદીના ઉમેદવારો ફરી જિલ્લો બદલી શકશે. હવે અહીં જે પહેલા દિવસે જે જિલ્લો બદલવાની તક છે માત્ર પ્રથમ યાદીના ઉમેદવારોને આપવામાં આવેલ હતી, જ્યારે જિલ્લો બદલવાની જે બીજી તક છે એ પ્રથમ અને બીજી યાદીના જે ઉમેદવારો છે એમને આપવામાં આવેલ છે. ધારો કે એમનો કોઈ પ્રથમ અને બીજી યાદીના ઉમેદવારો છે એમનો બીજા રાઉન્ડના અંતે પણ જે તે જિલ્લામાં એમનો શાળા પસંદગીની તક મળેલ નથી અને એમને એવું ખ્યાલ આવે કે બીજા કોઈ જિલ્લામાં વધારે પડતી જગ્યાઓ ખાલી છે, તો એ જે છે એ જિલ્લો બદલી અને જે જિલ્લામાં જગ્યાઓ ખાલી છે એ જિલ્લો પોતે પસંદ કરી શકશે. રાઉન્ડ 3 છે, 5મો દિવસ છે. 5મો દિવસમાં જે પસંદગી છે નીચેના ક્રમમાં થશે. પ્રથમ તો સુધારેલી પ્રથમ યાદી એટલે કે જિલ્લો બદલવાની બીજી તકમાં જે ઉમેદવારોએ જિલ્લો બદલી અને બીજા જિલ્લામાં પસંદ કરેલ છે, તો એવા જે ઉમેદવારો હશે, દરેક જિલ્લા માટે એવી યાદી હશે, તો એવા જે ઉમેદવારો છે એમને પ્રથમ પસંદગી મળશે. ત્યારબાદ જિલ્લા બદલવાની બીજી તક અંતર્ગત જે બીજી યાદીના ઉમેદવારો એટલે કે અગાઉના વર્ષમાં જે ટાટ પાસ ઉમેદવારો છે એમણે જે જિલ્લો બદલેલ હશે, તો એની જે યાદી હશે એ યાદીવાળા ઉમેદવારોને બીજી પસંદગી મળશે. અને ત્રીજી જે પસંદગી છે એ નોન ટાટ ત્રીજી કેટેગરી છે એવા ઉમેદવારો જે છે એને શાળા પસંદ કરવાની તક આપવામાં આવશે. તો આ રીતે 3 રાઉન્ડની અંદર જિલ્લા પસંદગી જે બદલી છે એની તક આપી અને 3 રાઉન્ડની અંદર 5 દિવસની અંદર આ જે સંપૂર્ણ ભરતી પ્રક્રિયા છે એમાં શાળા પસંદગીની પ્રક્રિયા કરવામાં આવનાર છે. ત્યારબાદ વેઇટિંગ લિસ્ટ. 6ઠ્ઠા અને 7મા દિવસે બાકી રહેલા ઉમેદવારો અંતિમ વેઇટિંગ લિસ્ટ માટે જિલ્લો પસંદ કરી શકશે. ત્યારબાદ જો કોઈ ઉમેદવાર હાજર ન થાય અથવા નોકરી છોડી દે તો વેઇટિંગ લિસ્ટમાંથી મેરિટના આધારે ઉમેદવારોને બોલાવવામાં આવશે. તો આ રીતે વેઇટિંગ લિસ્ટ છે એ પણ આ યોજના અંતર્ગત બહાર પાડવામાં આવનાર છે. અન્ય મહત્વપૂર્ણ જોગવાઈઓ કઈ કઈ છે? અગાઉની શાળાને પ્રાથમિકતા. જે જ્ઞાન સહાયક અગાઉ જે શાળામાં ફરજ બજાવતા હતા અને ફરી તે જ શાળા પસંદ કરે તેમને પ્રાથમિકતા આપવામાં આવશે. કામગીરીની સમીક્ષા. વર્ષના અંતે એસએમસી અથવા તો શાળા સંચાલક મંડળ કામગીરીનું મૂલ્યાંકન કરશે. કામગીરી સારી હોય તો સંતોષકારક પ્રમાણપત્ર મળશે અને ફરી અરજી કરી શકાશે. કામગીરી અસંતોષકારક હોય તો 1 વર્ષ સુધી ફરી અરજી કરી શકાશે નહીં. હવે કોઈ શાળામાં જ્ઞાન સહાયક છે અને જો નિયમિત શિક્ષક આવી જાય તો શું થાય? નિયમિત ભરતી, બદલી અથવા ફાજલ શિક્ષક આવે તો જ્ઞાન સહાયકને તે જગ્યાએથી મુક્ત કરવામાં આવશે. ત્યારબાદ તે જ જિલ્લામાં અન્ય ખાલી જગ્યાએ મેરિટ કમ પ્રિફરન્સના આધારે પ્રાથમિકતા સાથે ફાળવવાનો પ્રયત્ન કરવામાં આવશે. એટલે કે કોઈ શાળામાં જ્ઞાન સહાયક છે અને એનો જે કાયમી શિક્ષક છે એ જો શાળામાં હાજર થાય છે તો એ જ્ઞાન સહાયકને ત્યાંથી છૂટા કરવામાં આવશે, પરંતુ એ જ જિલ્લામાં બીજી કોઈ જ્ઞાન સહાયકની જગ્યા ખાલી હશે તો ત્યાં એને મેરિટ કમ પ્રેફરન્સના આધારે જે છે એ પ્રાથમિકતા આપી અને શાળા એને ફાળવવામાં આવશે. પગાર ચૂકવણીની વાત છે. માનદ વેતન જે છે ડીબીટી ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા સીધું ઉમેદવારના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. માનદ વેતનમાં વધારાનું જે વાત છે એ પણ આ જીઆરમાં કરવામાં આવેલી છે. યોજના શરૂ થયાના 2 વર્ષ પૂર્ણ થયા બાદ માનદ વેતન વધારવા અંગે રાજ્ય સરકાર જે છે એ વિચારણા કરશે. કરાર આધારિત સેવા. જ્ઞાન સહાયકની નિમણૂક સંપૂર્ણપણે કરાર આધારિત અને હંગામી રહેશે. આ યોજના હેઠળ કાર્યરત ઉમેદવારને નિયમિત સરકારી નોકરીનો કોઈ કાનૂની હક અથવા દાવો રહેશે નહીં. તો મિત્રો, અહીંયા જે નવો જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જીઆરની કેટલીક મૂંઝવતી બાબતો છે એને આપણે અહીંયા સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કર્યો છે. ખાસ તો જે એના રાઉન્ડ્સ છે 1, 2 અને 3 રાઉન્ડ્સ જે આવવાના છે એમાં મૂંઝવણો હતી તો આપણે અહીંયા દૂર કરેલ છે. આ છતાંય જો કોઈ ઉમેદવારોને બીજી કોઈ પણ આ યોજનાને લગતી અથવા તો ભરતી પ્રક્રિયાને લગતી મૂંઝવણો હોય તો અમને આ વિડીયોની અંદર કોમેન્ટ્સ કરી અને જણાવજો. અમારો વિડીયો જો સારો લાગ્યો હોય
તો એને લાઇક્સ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.